હેલો મિત્રો, આજે આપણે ઘરે હોટેલ રેસ્ટોરન્ટ જેવો મંચાવ સૂપ બનાવીશું। તેના માટે આપણે સાદા નૂડલ્સને બાફી લેવાના અને તેમાંથી થોડા નૂડલ્સ અલગ રાખી બીજા નૂડલ્સને કોર્નફ્લોરમાં એટલે કે મકાઈના લોટમાં મિક્સ કરી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા। ગેસ પર કઢાઈ મૂકી કઢાઈમાં તેલ નાખી તેલ ગરમ થાય એટલે લસણ, આદું અને લીલા મરચાં નાખવાના। આ ત્રણેય વસ્તુને મેં ઝીણી ઝીણી સમારી લીધી છે। આદું, મરચાં અને લસણને થોડીક વાર સાંતળવાના। હવે તેમાં સમારેલી ડુંગળી નાખવાની અને ડુંગળીને પણ થોડીક વાર સાંતળી લેવાની। ડુંગળી ચડી જાય એટલે તેમાં ઝીણા સમારેલા ગાજર, ફણસી અને મકાઈના દાણા નાખવાના અને તેમને પણ થોડીક વાર સાંતળી લેવાના। પછી તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ એટલે કે શિમલા મરચાં અને ઝીણી સમારેલી કોબીજ તેમજ સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બરાબર મિક્સ કરી લેવાનું। પછી તેમાં મરી પાવડર નાખી સાંતળવાનું, બધું મિક્સ કરી લેવાનું। અને તેમાં 2 ગ્લાસ પાણી નાખવાનું। પછી સોયા સોસ, ચીલી સોસ અને ટોમેટો કેચઅપ નાખીને બધું બરાબર મિક્સ કરી લેવું। બધા સોસ નાખ્યા પછી સૂપમાં ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવાનો। પછી સૂપ બરાબર ઉકળે એટલે તેમાં આપણે બાફીને જે અલગ રાખેલા છે નૂડલ્સ એ ઉમેરવાના, કેમ કે આ બાફેલા નૂડલ્સનો સ્વાદ સૂપમાં સારો લાગે છે। હવે સૂપમાં લીલી ડુંગળીના ઝીણા સમારેલા પાન નાખો। પછી તેમાં 1 ચમચી કોર્નફ્લોરની સ્લરી બનાવીને ઉમેરો। કોર્નફ્લોરની સ્લરી નાખ્યા પછી સૂપમાં ઉભરો આવે એટલે 1 ચમચી વિનેગર એડ કરો। વિનેગર ના હોય તો તમે લીંબુનો રસ પણ નાખી શકો છો। તૈયાર છે ઘરે બનાવેલો હોટેલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મંચાવ સૂપ। હવે આ સૂપમાં તળેલા નૂડલ્સ ભભરાવીને પીઓ। મિત્રો, તમને આ સૂપની રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।